નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગામે દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાલુ બાઇક પર હુમલો કરતા 10 વર્ષીય બાળક ઘાયલ થયું. મળતી માહિતી મુજબ સાદકપુરના હિરલ રાઠોડ પોતાના 10 વર્ષીય પુત્ર રોહન સાથે બાંભણિયાથી બાઇક પર સાદકપુર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં શેરડીના ખેતરમાંથી અચાનક દીપડો બહાર આવી ચડ્યો અને બાઇક પાછળ દોડ્યો હતો. હિરલ રાઠોડે ગભરાટ વચ્ચે બાઇક ઝડપથી દોડાવી છતાં દીપડાએ નજીક આવી બાળક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દીપડાના નખ વાગતા રોહનના ડાબા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ હિરલ રાઠોડે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી પુત્રને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં રોહનના પગમાં 14 ટાંકા લેવા પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ચીખલી વન વિભાગના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ બાંભણિયા અને સાદકપુર વચ્ચે દીપડાનો પરિવાર વસવાટ કરતો હોવાની શક્યતા છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી.